આવેલા આશા વર્કરને ખબર અંતર પૂછ્યા। 15 વર્ષથી સેનામાં આશા વર્કર તરીકે બજાવતા હતા ફરજ। થોડા દિવસ અગાઉ જ કડીના વણસોલા ગામે અકસ્માત થયો હતો, જેમાંથી કોમામાં સરી પડ્યા હતા। કંચનબેનના માથાના ભાગે ઇજા પહોંચી હતી। કડીની હોસ્પિટલમાં કંચનબેનની ચાલી રહી છે સારવાર। સોજો સબસાઇડ થઈ રહ્યો છે। ઓકે, અને જે સોજો છે પણ ઉપર ખોપરીમાં ફ્રેક્ચર પણ છે અંદરના અંદરના। અને તમને એવું લાગે ને કે કદાચ શિફ્ટ કરવા જેવું છે તો તાત્કાલિક અમને કહી દેજો, તો આપણે શિફ્ટ પણ કરી લઈશું ત્યાં અમદાવાદ। અને તમારી સલાહ મુજબ જે જ્યાં આગળ શિફ્ટ કરવા જેવું હોય